બજાર આપણને તેજી સાથે કામકાજ કરતું જોવા મળી રહ્યું છે। અત્યારની પરિસ્થિતિમાં 22,650 આ એક લેવલની ઉપર આપણે અત્યારે કામ કરી રહ્યા છે। લગભગ 101 પોઈન્ટની તેજી આપણને જોવા મળી રહી છે। નિફ્ટી બેંક જો કે અત્યારે થોડું લેગાર્ડ છે, 48,500ની આજુબાજુ અત્યારે નિફ્ટી બેંક કન્સોલિડેટ કરતું જોવા મળી રહ્યું છે। પરંતુ મિડકેપની અંદર જો એક સામાન્ય તેજી છે ને સ્મોલ કેપમાં અત્યારે 0.5%નો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે। ઇન્ડિયા વિક્સ અત્યારે 3% ઉપર છે। ફરી પાછો એક વખત 14ની નજીક જવાનો પ્રયાસ ઇન્ડિયા વિક્સની અંદર થઈ રહ્યો છે। એટલે આ બધા પર એક ખાસ કરીને નજર રાખતા રહેવાની છે। જોકે આજના દિવસે તમને ખાસ કરીને જે સ્ટોક સ્પેસિફિક એક્શન દેખાઈ રહ્યા છે એમાં જુઓ આજે ઓવરઓલ એક માર્કેટની બ્રેથ થોડીક નેગેટિવ સાઈડ પર છે। 1048 શેર અત્યારે વધી રહ્યા છે, સામે 1483 શેરની અંદર ઘટાડો છે। એટલે માર્કેટની અંદર તમને બ્રોડર માર્કેટમાં થોડો ઘણો આજના દિવસે નેગેટિવ સેન્ટિમેન્ટ છે। પરંતુ ખાસ કરીને નિફ્ટી પર નજર કરી લો તો જુઓ પાવર ગ્રીડ અહીંયાથી 3.5% જેટલો વધ્યો છે। HULની અંદર ઓલમોસ્ટ 2%નો ઉછાળો છે। બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ બંનેમાં એક તેજી છે અને JSW સ્ટીલ પણ એક તેજી સાથે કામકાજ કરી રહ્યો છે। બીજી તરફ તમારે ઇન્ડસઇન્ડ બેંક પર નજર રાખવાની છે કે જ્યાં આગળ MD CEOને માત્ર 1 વર્ષનું એક્સટેન્શન મળતા આજે ત્યાં આગળ તમને 3.5%નો ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ ટ્રેન્ટ 2% જેટલો નીચે છે। બજાજ ઓટો, L&T, ટાઇટન જેવા કાઉન્ટર્સ છે કે જ્યાં આગળ આજના દિવસે તમને એક ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તમને વાત કરી લઈએ ફ્યુચર એન્ડ ઓપ્શનની તો ત્યાં જુઓ આજે તમને ફિનિક્સ મિલ, અદાણી એનર્જી, હેવેલ્સ, JSW એનર્જી જેવા કાઉન્ટર છે કે જ્યાં આગળ આજે તેજી છે। અને ટીટાગર રેલ સિસ્ટમ, કલ્યાણ જ્વેલર્સ, BSC લિમિટેડ, KEI ઇન્ડસ્ટ્રીઝ અહીંયા તમને આજે એક ઘટાડા તરફી કામકાજ જોવા મળી રહ્યું છે। એટલે આ બધા પર એક નજર રાખતા રહીશું। આપણી સાથે અત્યારે JM ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે। તેજસજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। જુઓ સપ્તાહની શરૂઆત આમ તો નિફ્ટીના ફ્રન્ટ પરથી એક પોઝિટિવ નોટ પર આપણને થતી જોવા મળી છે। અત્યારની પરિસ્થિતિમાં 22,650થી થોડા નીચે અત્યારે આપણે આવ્યા છીએ। જે પ્રકારનું વૈશ્વિક બજારોનું સેટઅપ હતું, પોઝિટિવ શરૂઆતની એક અપેક્ષા હતી, પરંતુ બ્રોડર માર્કેટ થોડુંક આજે અત્યારે ડાઉન ટ્રેન્ડની અંદર છે। જો સ્મોલ કેપમાં પણ ઉપલા સ્તરેથી અત્યારે વેચવાલી આવી છે, મિડ કેપ પણ અત્યારે જે આપણે શરૂઆત કરી ત્યારે લીલા નિશાનમાં હતું, લાલ નિશાનમાં આવતું દેખાયું છે અને બેંક નિફ્ટી પણ થોડું ફ્લેટ છે। કઈ રીતે હવે આ અઠવાડિયા માટેની રણનીતિ બનાવવી, કારણ માત્ર 4 દિવસ છે, એક નાનું અઠવાડિયું છે, કઈ રીતે નજર રાખશો ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટીને લઈને? ગુડ મોર્નિંગ નીરજજી, તમામ દર્શકોને મારા નમસ્કાર। નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટી માં આપણે એક ધારો સેલ ઓફ જોયું હતું ઇન ધ મંથ ઓફ ફેબ્રુઆરી ફ્રોમ ધ લેવલ ઓફ 23,800 અને ફર્સ્ટ વીક ઓફ માર્ચમાં 22,000ની આજુબાજુમાં નિફ્ટીએ સપોર્ટ લઈને એક પુલબેક રેલી આપી હતી। 1800 પોઈન્ટના ઘટાડા પછી આપણે એક સામાન્ય પુલબેક રેલી જોઈ રહ્યા છે, જે મને લાગે છે થોડા દિવસ હજુ કન્ટિન્યુ રહી શકે છે। 22,450થી લઈને 22,500ની આજુબાજુ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે, જ્યાં સુધી બ્રેક નથી કરતું મને લાગે છે આ જે પુલબેક રેલી આવી છે એ યથાવત રહેશે। પણ એટ ધ સેમ ટાઈમ ઉપરમાં 22,750થી લઈને 22,800નું એક ઇમ્પોર્ટન્ટ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે, જ્યાં સુધી સરપાસ નહીં કરે કોઈ મોટી રેલીની આશા છે નહીં। તો મને લાગે છે કે આ જે પુલબેક રેલી આવી છે નીચેના 22,000ના લેવલથી હવે થોડું સાઇડવેઝ કન્સોલિડેશન રહી શકે છે। 22,450નો બેઝ છે નિફ્ટીમાં અને ઉપરમાં 22,800ની આજુબાજુ હર્ડલ છે। જે સાઈડ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આવશે મને લાગે છે ત્યાં 200થી 300 પોઈન્ટની મૂવ આવી શકે છે। પણ જ્યાં સુધી નિફ્ટી 22,450ની ઉપર છે, થોડું બાયસ થોડું માઇલ્ડલી પોઝિટિવ છે। બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીએ 47,800થી લઈને 48,000ની આજુબાજુ એક ટ્રિપલ બોટમ બનાવી છે અને એના પછી આપણે એક માઇનર પુલબેક રેલી જોઈ છે। એટ ધ સેમ ટાઈમ 49,000નું એક મેજર હર્ડલ છે, જ્યાં સુધી સરપાસ નથી કરતું મને લાગે છે કોઈ મેજર રેલી એક્સપેક્ટેડ છે નહીં બેંક નિફ્ટીમાં। તો બેંક નિફ્ટી એક બ્રોડર રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે। નીચેમાં મેજર સપોર્ટ ઝોન છે 47,800થી લઈને 48,000ની આજુબાજુ અને ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ જે બેંક નિફ્ટીમાં છે એ 48,300નો છે। જ્યાં સુધી આ લેવલ હોલ્ડ કરે છે મને લાગે છે બેંક નિફ્ટીમાં જે આ પુલબેક રેલી છે એ કન્ટિન્યુ રહેશે અને ઉપરમાં આપણે 49,000 સુધીના લેવલ જોઈ શકશું। પણ જે ફ્રેશ બાઇંગ મોમેન્ટમ છે એ 49,000ની ઉપર જ આવશે। અધરવાઇઝ આ કન્સોલિડેશન જે છે બિટવીન ધ રેન્જ ઓફ 48,000 ટુ 49,000 એ કાયમ રહેશે।
એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી નિફ્ટી બેંક એક રેન્જની અંદર જ રહે એવું આપણને અત્યારે લાગી રહ્યું છે અને ખાસ કરીને નિફ્ટીની અંદર આજે થોડીક તેજી આવી છે, થોડી ઘણી આપણને તેજી રહેતી દેખાય એટલે એના પર એક ખાસ કરીને નજર રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને આજના દિવસે હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો જુઓ આજે ઘણા બધા સ્ટોક પર ચર્ચા કરવાની મન થઈ રહ્યું છે, કારણ કે જુઓ આજના દિવસે તમને ઓવાઈ એક્શન જ્યાં જોવા મળી રહ્યું છે ઘણું ઇન્ટરેસ્ટિંગ છે. સૌથી પહેલાં ફિનિક્સ મિલ્સની વાત કરીએ, 4% જેટલો સ્ટોક ઉપર છે અને ઓવાઈમાં પણ જુઓ ઓલમોસ્ટ 9% આપણને ઉછાળો આવતો જોવા મળ્યો છે. હવે આ કાઉન્ટર આ બજારના આટલા ઉતાર ચઢાવમાં પણ જુઓ ઓલમોસ્ટ સપ્ટેમ્બર મહિનાથી એક રેન્જ 1400ની એક નાનકડી રેન્જ પકડીને ચાલી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે રિયલ એસ્ટેટ કાઉન્ટરની અંદર આપણે ખાસી એવી વેચવાલી જોઈ હતી અને ત્યાંથી આજે થોડી ખરીદદારી આવી છે. જુઓ 20 દિવસ 50 દિવસ 100 દિવસ બધી મૂવિંગ એવરેજને પાર આજે કાઉન્ટરે એક બ્રેકઆઉટ આપ્યું છે સપ્તાહની શરૂઆતમાં. અહીંયા ધ્યાન રાખવું જોઈએ. ડેફિનેટલી ધ્યાન રાખવું જોઈએ. આ સ્ટોકમાં એક આપણે સારું એવું કન્સોલિડેશન જોયું છે 2-3 અઠવાડિયાનું અને આજે એક સ્ટ્રેન્થ જોઈ છે સ્ટોકમાં અબોવ 1606 લેવલ. મારા હિસાબથી આ સ્ટોકમાં થોડું કરંટ ભાવે કાં તો ઘટાડે બાઇંગ કરવું જોઈએ. આમાં સ્ટોપ લોસ રહેશે 1549નો જે આજનો લો છે. એક બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન બી ફોર્મ થઈ છે ડેલી ચાર્ટ પર, જે દર્શાવે છે કે એક માઇનર રિવર્સલ પોસિબલ છે અને આપણે ઉપરમાં 1700થી લઈને 1705 સુધીના લેવલ આ સ્ટોકમાં જોઈ શકશું. તો આ સ્ટોકમાં બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ વિથ સ્ટોપ લોસ બિલો 1549, ટાર્ગેટિંગ 1700 ઓન ધી હાયર સાઇડ. 1549ના સ્ટોપ લોસ સાથે ઘટાડે ખરીદદારી કરો. 1700 પારના એક લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. ફિનિક્સ મિલ આજે એક બ્રેકઆઉટ આવ્યો છે એટલે અહીંયા નજર રાખજો. પરંતુ બીજું કાઉન્ટર બીએસસીનું નજર પડી રહ્યું છે. જો એક મુવામાનો રિપોર્ટ આવ્યો અને આજે ખાસી વેચવાલી આપણને 2-2.5%ની જોવા મળી છે. આ કાઉન્ટર પોતાના રિસન્ટ હાઈથી ખાસું એવું કરેક્ટ થઈ ગયું છે. આજે પણ શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યા છે, પરંતુ જો 4000ના લેવલથી આપણે હાલમાં જ 2-4 દિવસ પહેલાં જ ઓલમોસ્ટ ગયા બુધવારે કે એવી રીતે એક શાર્પ ખરીદદારી નીચલા સ્તરેથી જોવા મળી હતી. જો કે એ બહુ વધારે લાંબી ટકી નહીં શકીને ઓલમોસ્ટ આજના દિવસે ફરી પાછો 4000ના લેવલ તરફનો એક ઘટાડો દર્શાવી રહ્યો છે. 200 દિવસની મૂવિંગ એવરેજ પણ ત્યાં જ પ્લેસ થયેલી છે. તો શું આ 4000ની વધારે નજીક આવે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે આને જોવું જોઈએ કે પછી હજી આમાં ઘટાડો આવવાની શક્યતા તમને લાગી રહી છે? જો તમે બીએસસીનો અગર ચાર્ટ જોશો તો આ સ્ટોકમાં એક ધારી આપણે વેચવાલી જોઈ હતી 21 ફેબ્રુઆરીના લેવલથી ફ્રોમ ધી લેવલ ઓફ 6000 અને વિધિન 6 to 7 ડેઝ સ્ટોકમાં આપણે ઓલમોસ્ટ 2000 પોઈન્ટનો કડાકો જોયો છે. એના પછી સ્ટોકે એક માઇનર પુલબેક રેલી આપી હતી છેલ્લા 2-3 દિવસમાં, પણ સ્ટોક જે છે એ 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન નથી કરી રહ્યું. 4000નો એક સાયકોલોજીકલ સપોર્ટ છે. મારા હિસાબથી 4000ની નીચે અગર આ સ્ટોક જશે તો મને લાગે છે આ સ્ટોકમાં એક જોરદાર ઘટાડો આવી શકે ને બીએસસીમાં આપણે 5-7% ઘટાડો જોઈ શકશું. તો 4035નો એક મેક ઓર બ્રેક સપોર્ટ ઝોન છે. અગર આ બ્રેક થાય છે તો મને લાગે છે અહીંયાથી એક મોટો ઘટાડો આવી શકે છે સ્ટોકમાં. 4035 આ એક મેકઓર બ્રેક લેવલ છે એટલે જો એની નીચે જાય છે તો પછી કદાચ અહીંયાથી આપણને બીએસસીમાં હજી વધારે ઘટાડો આવતો જોવા મળે એટલે એ વાત પર ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ એ સાથે જ અત્યારે સમય